આમ આદમી પાર્ટીના વિસાવદરના ઉમેદવાર પેટા ચૂંટણીમાં જે ગોપાલ ઇટાલિયા ઉભા છે તેઓ આજે ફોર્મ ભરવા માટે જવાના છે, તેને જ લઈને આમ આદમી પાર્ટીના નેતાઓના ધામા વિસાવદરમાં જોવા મળી રહ્યા છે। આપણે આમ આદમી પાર્ટીના જે નેતા છે બ્રિજરાજ સોલંકી સીધી તેમની સાથે વાતચીત કરીએ અને જાણીએ। બ્રિજરાજભાઈ, આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જે પેટા ચૂંટણીનું ફોર્મ ભરવા જવાના છો, પહેલા તો આ ચૂંટણીના જંગને તમે કઈ રીતે જોઈ રહ્યા છો ને બીજી વખત ચૂંટણી 5 વર્ષની અંદર વિસાવદરમાં યોજાઈ છે, તો આ પરિસ્થિતિને પણ કઈ રીતે જોઈ? સૌપ્રથમ તો આપના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ સ્વાગત કરું છું, આભાર વ્યક્ત કરું છું આપનો પણ કે આપ પણ કવરેજ લેવા અહીંયા પધાર્યા। આ જે ચૂંટણીનો જંગ છે વિસાવદરની અંદર ખૂબ જ ઐતિહાસિક જંગ રહેવાનો છે। હોટ સીટ વિસાવદર બની ગઈ છે, કારણ કે આમ આદમી પાર્ટીના બહુ જ તાકાતવર લીડર અને યુવા નેતા કહી શકાય એવા ગોપાલભાઈ ઇટલિયા ચૂંટણીની અંદર ઉમેદવારી ફોર્મ આજે ભરવા જઈ રહ્યા છે। અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ, પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાહેબ, આતિશીજી, ગોપાલ રાયજી, તમામ લોકો આજે ગોપાલભાઈ ઇટાલિયાના સમર્થનમાં ફોર્મ ભરવા માટે આવી રહ્યા છે। ત્યારે આપ જે રીતના જોઈ શકો એમ છો કે લાખોની મેદની ગોપાલભાઈ ઇટાલિયાના સમર્થનમાં આવી છે। આ સ્થાનિક મેદની છે, સ્થાનિક રોષ છે કે ભારતીય જનતા પાર્ટીને ફરી એકવાર ઘર ભેગી કરવાનો રોષ છે અને 100% હું માનીશ કે 18 વર્ણના લોકો ગોપાલભાઈ ઇટાલિયાની સાથે છે। કારણ કે ગુજરાતની અંદર અવારનવાર યુવાનો હોય, ખેડૂતો હોય, મહિલાઓ હોય, મજૂર વર્ગના લોકો હોય, SC ST OBC હોય, દલિત હોય, આદિવાસી હોય, એ તમામનો અવાજ ગોપાલ ઇટાલિયાભાઈએ ઉપાડ્યો છે। જેલમાં પણ જવું પડ્યું તો પણ ગયા છે। એ બધા આજે ગોપાલભાઈ ઇટાલિયાને આજે સપોર્ટ કરવા આવ્યા છે અને હું 100% તમને ખાતરી આપું છું કે ભારી જંગી બહુમતીથી ગોપાલભાઈ ઇટાલિયા વિધાનસભાની અંદર પહોંચવાના છે। પડકાર કઈ રીતે જોવો છો, કેમ કે 4 પક્ષો મેદાનમાં જોવા મળી રહ્યા છે ને ખાસ કરીને મુખ્યત્વે 3 પક્ષો કહી તો ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ। તો કોંગ્રેસ આ વખતે ગઠબંધનમાંથી અલગ ઉમેદવાર ફરી ઉભા રાખ્યા છે, તો લાગે છે ગોપાલ ઇટાલિયા માટે કપરા ચઢાણ હોઈ શકે છે, જે રીતે જવાબદારીઓ પણ સોંપાઈ છે પ્રભારીઓને, તેવી રીતે જે રીતના આપ જાણો છો કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી હજુ પણ ઉમેદવાર ગોતી નથી શકી। હું તો કહીશ કે બલીનો બકરો કોને બનાવો એ હજી નક્કી નથી કરી શકી, એટલે કોઈક ને કોઈક વિસાવદરની અંદર આ વખતે બલીના બકરા બનવા માટે આવશે, કારણ કે જનતાનું ચોખ્ખું માનવું એવું છે કે હવે તો હદ થઈ ગઈ, બસ થઈ ગયું। જે રીતના ખેડૂતોના પ્રશ્ન છે, જે રીતના સિંચાઈનું પાણી નથી મળ્યું, ઇકોઝોનના પ્રશ્ન છે, જે આ કમોસમી વરસાદ છે એના કારણે જે પાક નિષ્ફળ ગયો છે, કેરીનો જે પાક નિષ્ફળ ગયો છે, આ બધાને ધ્યાનમાં લઈને ખેડૂતો આ વખતે ખૂબ જ નારાજ છે અને ગામે ગામ જનપ્રતિનિધિ તરીકે ગોપાલભાઈ ઉભરી આવ્યા છે અને યુવા નેતા તરીકે ચેતરભાઈ હોય, ઉમેશભાઈ હોય, સુધીરભાઈ હોય, એ બધાની સાથે ગોપાલભાઈ ઇટાલિયા વિધાનસભામાં પહોંચવા જઈ રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગઢ છે ગુજરાત, આગામી દિવસોમાં મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના, ગૃહમંત્રી તમામ પ્રચાર કરવા આવવાના છે ને વિસાવદર ઉપર સૌ કોઈની હવે નજર જોવા મળી રહી છે। આમ આદમી પાર્ટીનો હવે ગઢ કહેવાય છે, ગઢમાં ગાબડું પડવાની પણ તૈયારી છે, તો કઈ રીતે જુઓ છો આ પ્રચારને ભાજપના નેતાઓ જ્યારે આવશે? જે રીતના આપને ખબર છે ને સમગ્ર ગુજરાતની જનતાને ખબર છે કે 2022ના ઇલેક્શનમાં 41 લાખ કરતાં પણ વધારે મત આમ આદમી પાર્ટીને મળ્યા, 5 ધારાસભ્યો ચૂંટાયા અને જેમ તમે વાત કરી કે ગુજરાત નરેન્દ્ર મોદી સાહેબનો ગઢ છે, તો હું તમને કહેવા માંગીશ કે જ્યારે આ રાષ્ટ્રીય નેતાઓ અહીંયા પ્રચાર કરવા આવશે ત્યારે જનતા એમને હરણીકાંડ વિશે પૂછવાની છે કે હજી સુધી 1 વર્ષ થઈ ગયું તો પણ હરણીકાંડના જે મૃતકો છે એમને ન્યાય નથી મળ્યો। TRP ગેમ ઝોન છે એમાં જે મૃતકો છે એમને પણ ન્યાય નથી મળ્યો। બોટાદની અંદર દેશી દારૂના લઠ્ઠાકાંડમાં 14 જેટલા યુવાનો મૃત્યુ પામ્યા છે, એમને પણ હજી ન્યાય નથી મળ્યો। આવા અનેક પ્રશ્નોને લઈને વિસાવદરની જનતા એ લોકોને પ્રશ્ન પૂછવાની છે અને એ લોકો પાસે જવાબ નથી હોવાનો, ત્યારે હું ચોક્કસપણે માનું છું કે પાછા ઘર ભેગા થઈ જવાના। તમે કઈ આટલી ઘટનાઓ, દુર્ઘટનાઓ મને ગણાવી, તો આટલા પ્રવાહમાં આવા સરકારના એન્ટી ઇન્કમ્બન્સી માહોલમાં પણ જ્યારે 156 સીટો ભારતીય જનતા પાર્ટીની આવતી હોય તો તમે આ કઈ રીતે જુઓ છો? તો સરકાર ક્યાંક ને ક્યાંક જનતામાં શું નારાજગી તમને લાગે છે? જો 156 સીટ, ઐતિહાસિક સીટ મળતી હોય તો નારાજગી ક્યાંથી આવે છે? 100% આપ જેમ જોવો છો કે બીજા રાજ્યની અંદર પાર્ટીઓ તોડીને, ધારાસભ્યો ખરીદીને, જનતાને પૈસા, દારૂ, ખાવા પીવાની લાલચ આપીને, ધાક ધમકી, ઈડી, CBI, ઇન્કમ ટેક્સનો ઉપયોગ કરીને ડરાવી ધમકાવીને સત્તાઓ પ્રાપ્ત કરતા હોય છે। એ રીતના 156 જે ધારાસભ્યો તમે કહો છો, ગુજરાતની અંદર પ્રજાને ભયભીત કરીને આ ભારતીય જનતા પાર્ટી એટલી સીટ સુધી પહોંચી છે।
પરંતુ હવે જનતા જાગૃત થઈ ગઈ છે, જનતા ખુલ્લે આમ બહાર આવી છે, એમના જે આ બધા કાંડો છે એ બધા બહાર આવ્યા છે, એટલે ચોક્કસપણે હવે જનતા જાગૃત થઈને બીજેપીને આ વખતે હરાવશે. છે ગોપાલ ઇટાલિયા તેમજ આમ આદમી પાર્ટી શું ગેરંટી આપે છે, શું ખાતરી આપે છે કે હવે તેમનો ઉમેદવાર નહીં વેચાય, નહીં કોઈ પાર્ટીમાં જોડાય? ને આમ આદમી પાર્ટીએ જે ભૂતકાળમાં જે ઉમેદવારને ઉભા રાખ્યા હતા, જે તે રાજીનામું આપી દીધું ઉમેદવારે ધારાસભ્ય બન્યા ત્યારબાદ, તો હવે એ વિશ્વાસ ફરી પ્રસ્થાપિત કરશે લોકોમાં વિસાવદર. ગોપાલભાઈ ઇટાલિયાને ગેરંટી આપવાની જરૂર જ ન હોય. ગોપાલભાઈ ગુજરાતની અંદર યુવાનોના, ખેડૂતોના અને મહિલાઓના એક બ્રાન્ડ બનીને ઉભરી રહ્યા છે. મેં જેમને તમને કીધું એમ કે 18 વરણના પ્રશ્ન ગોપાલભાઈએ ઉઠાવ્યા છે અને જનતાનો વિશ્વાસ છે. જનતા સામેથી એવું કહે છે કે ગોપાલ ઇટાલિયા એક એવો ઉમેદવાર છે કે જે ફરશે નહીં, ડરશે નહીં, કોઈની ધાક ધમકીથી પણ હારશે નહીં. એટલે ગોપાલભાઈ ઇટાલિયા 100% લોકપ્રિય થઈ ગયા છે વિસાવદરની અંદર અને ભારી જંગી લીડ. જે આયાતી ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા, સુરતમાં રહે છે, વિસાવદરની જનતા એના સ્થાનિક લોકલ ઉમેદવારને વધારે પસંદ કરતી હોય છે, તો આ પરિસ્થિતિમાં કેવી રીતે વિશ્વાસ ઉભા કરશો કે ભાઈ ગોપાલ ઇટાલિયા લોકોની સાથે જ રહેશે? આયાતી ઉમેદવારોને કેમ કે ઘણી બધી વખત જાકારો પણ મળતો હોય છે. સ્થાનિક ઉમેદવારોનો પ્રશ્ન હોય તો CR પાટીલ સાહેબ છે એ ક્યાંના છે? જેમ ગોપાલભાઈ ઇટાલિયા કહે છે કે અનેક નેતાઓ બહારથી આવીને ગુજરાતમાં રાજનીતિ કરે છે, મંત્રીઓ બને છે, સંસદો બને છે, તો ગોપાલ ઇટાલિયા તો સૌરાષ્ટ્રનો એક યુવાન છે, મૂળભૂત સૌરાષ્ટ્રનો યુવાન છે. તો આ આયાતી ઉમેદવાર કઈ રીતના થાય? ગોપાલ ઇટાલિયાને સૌએ પરિવારની જેમ વિસાવદરની અંદર સ્વીકારી લીધા છે અને એમની સાથે ઉભા રહીને એમને વિધાનસભા સુધી પહોંચાડવા. અમારી સાથે આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકીએ વાત કરી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને સમર્થન આપવા માટે તેઓ પહોંચ્યા છે. તેમણે આશા પણ વ્યક્ત કરી છે કે આગામી સમયમાં વિસાવદરની જનતા છે તે ગોપાલ ઇટાલિયાને સમર્થન આપીને ગુજરાત વિધાનસભામાં મોકલશે. હવે જનતા જે લોકશાહીમાં સર્વે સર્વા છે, આગામી દિવસોમાં વિસાવદરની જનતા મતાધિકારનો ઉપયોગ કરીને કોને તાજ પહેરાવે છે જીતનું, તે જોવું રહ્યું. આગામી 23 જૂનના રોજ મત ગણતરીમાં જ ખબર પડશે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું. વૈષ્ણવજન તો તેને કહીએ જે